ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર ભેડા હારા થયા મને મહારાજ બધું બગાડ મહારાજ આયા કણે બહુ પડી જાય પછી ભેડા નહીં ને કાઢા શું કરવાનું અહીંયા ના ના ધુરામપુરી ઈવડો બહુ પડી કેટલી દવા સ્વાતી 10-15 હજારની દવાઓ થઈ ગઈ પણ ઈવડો જતી ને શું કરવાનું ઓહો હાડુ ઓદાર તો પૂરા પડે તમારા અલ્યા હાડુ હા અલ્યા તમે જે જબરું કર્યું તો હું શું કરીએ વરસાદ બંધ થતો નહીં ને હાડુ યાર આ રસ્તા તો જો તમારા હું તો ભૂલ પડે કોઈ તો નહીં પડ્યો આમ પણ આ જો ખોદું થઈ ગયું બધું કરે તો મારે તો પેલા ખાડામાં ચંપલ ઓમફા થઈ ગયું હતું ને તે ચંપલ તૂટી નાખીને આવ્યો શું કરીએ અમે ખોટો અમે ચોમાં શું ભાઈ કરીએ યાર કોક કરો રસ્તામાં આ સરપંચ યાર કશું કરતો નહીં બોલો સરપંચ કોઈ કરતો નહીં હવે એમ નહીં સરપંચને તમે જઈને કયો તાને ઈ કને જોવા આવે ને પણ અમારે બે સોમાજી નહીં યાર સરપંચ યાર કશું કરતા નહીં શું કરવાનું અલ્યા સરપંચ શું કર અલ્યા ઈ કશું ના કરે ને તો આપણે વધારે પેલું એ કરવાનું એટલે એમને ખબર પડે અમે શું કહેવાનું યાર અમે હા જોની સરપંચ બનાવે પણ કશું કરતા નહીં શું કરવાનું યાર ગામમાં કશું તાને જો હું તો લુગરો લઈને રહેવા આવ્યો તમારી કન લેવા આયા તાને સારું કહેવા મારા માટે એ જો બહુ કોમ પડ્યું જો આ છે મને નેડવાન થઈ ગયું પેલા નેડવાના હા એટલે હું કોઈ ભેડા નેડવા નહીં આવ્યો હતો કામ જો આપણો ના ભેડા નેટ તો ના આવડી યાર આપણે શેતીનું કામ નહીં કરતા પહાડ ભાઈ મરચો ભાઈ ભાઈ નેડવાની યાર મરચો ભાઈ વાહ ઓહો તમે તો મરચો ત્યાં તો ચો ચીખોક મારો મોરો આ ચીખો વાવા તો યાર નકર તમારે ચીખો ખાવાની તાકાત નહીં હું ચીખું તો ખાવું પણ ચીખો નહીં વાયો ભાવ ના આવે ભાવ ચીખો વાઈએ તો એવું હા તાન આપણે ખેતી કરતા નહીં ને એટલે આપણને ખબર ના હોય હમણાં ખેતી કરું મને ખબર પણ અમારે બાઈક આવામાં થઈને રોજ કાઢવાનું યાર નાડું આવી કોનું લાય નવું લાય નવું નહીં લાયો તાન આ તો પેલા ભાઈબંધ નું ઉઠાઈ લાયો તો આપીને હોય તાન આપીને આવું તો હું તો આગળ તો નહીં ના હોય કઈ આ પગ હું જાય તાને વાયા તમે તો તાન આપવા નહીં જવાનું એટલે ચાલો તારે વાયા હું તો હવે તો રહે શાંતિ જ જાય હા મહિનો થાય નક્કી ના ભાઈ એકલા શું કરો કે નહીં તાને એકલો કંટાળ્યો એટલે તો આવ્યો એકલો કંટાળી ગયો હમું હેડો તમારે ઘેર નહીં જવું આપડે આ બેરા જો વાયરો યાર બહુ બહુ પડી ગયો વાળા દાવન તે અચ્છા ભાઈ મારા હારી ને યુરી જતી નહીં બોલો એનો દવા છોટી દેવો તો પણ કોઈ દવા હારી બતાવો ને દવા હા દવા તો હું તો અહીં બતાવું હા તો હું તો ગુજરાત આવ્યો છે બધા ખોટું કર્યો તમે તો બહુ દૂર લઈને આવ્યા લઈને જાઉં હું તને પકડો આવે જે બાઈક ઉપર બોલો આગળ કોઈ ના પાડતા પા પકડીને બેસ્યો હા તાણા દાદવ આવડા ના તાને એમને એમ લઈને આવ્યો દાદવ ને આપણે હા તું એ કરવાનું પૂછ્યું ના લે બેસી જાઓ તારો ભૂપા હતા મારા નહીં માનું તમે ખૂબ સમાવું તમે બે જાડો જો હોવ લેવા હા તો એ તો એકદમ આરો ક્લાસ તૂટી ગયો યાર માટી વાળી હતી તમારે કહેવાય નહીં યાર કે કહેવાય ને આ બધું યાર નામ પડે મારે યાર એમાં બગડ્યો ત્યાં ના તો ચોમાસાનું તો થાય તને હું તેટલું બધું બગડ્યું હો તો ના તો મારા હજુ વિશ્વાસ નથી થતો તમે સાચો હતા ને એમાં ના થાય ના એમને થોડો આવ્યો ત્યાં લુગરો લઈ તો હાટું ફોન ચાલ લાયા શું ફોન 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 તો લાવ્યો જ ને ત્યાં નહીં હા આ તમારી વાડું તો મારા બાઈકને 1000 દે
કોની લાવ હેડો બે ખાતું કોની આલો નહીં આ જલ્દી આપું આ દુનિયા હા કરે ને તમે તો કલાકે પાવલું ભરો હો લાવ ના આગળ નહીં બોલે આપણો બેન હા કુહા ખબર તો તમને યા તમે હારી જો અહીંયા હાડી તે લાવી દઈએ નવી મારી લાવવાની છે યાર લાવી હોય તો હેડો બાઈક ઉપર બેસજો તો રોડ પર ઊભા થઈ જાય બે જણા એવું કરવું પડે આપણે મોન આ તમે આવી ગયા ને તમે તાનો ચશ્મા બસમાં પહેરી દઈએ આપણે બેને ચો હા મમ્મી અબે માર તો નહીં લાવી કેમ તાન આ તો એકલો હોય ને તે આટલું ફરવા મળે હા ને અમને ઘેર હોય તો અમને ગાઈડ થાય ના માર ગાત આવું હા એમ કે અમને હવે ફરવાય ના મળે અબે ત્યાં કદી વધારે હારા બે હોલા બે હે શેતમ કોશું અલ્યા ખબર નહીં પડતી અમને કીધું શેતરમાં નહીં જતો હું આપી દી ભાગમાં હું ભાગમાં જતા રાવા આવી ભાગમાં કોઈ ના વાહ આપી દીધું અરે હું આવી છે તો અત્યારે તો હોય ડોગર હો તાના લ્યા જુ હા આપણે પેલું વેચો હ હું ગાજરું આપણે જૂની પરા હેડી આવે હે આપણે ડબલું હોય શું હોય હા તાન અલ્યા લઘુશંકર જો પછી અલ્યા કોણ કોનો ફોન આવ્યો તાર કોણ આવ્યો હાલો હા બોલો તો કઈ ના એ તો વધુ નહીં હવે બાઈક તો હું લઈ ગયો અત્યારે તો રહેવાનું હોય પણ જલ્દી નહીં આવું હા બાઈક નું કોમ નહીં એ તો ખાલી પૂછતા હતા કે બાઈક લઈ ગયા લઘુશંકર જવું પછી યાર આપણે ડબલું હોય યાર હે આપણે આ સોમો કશું કરતો નહીં જેલી ગાંડો ખાઈ ગયો એટલે ના હોય તો મારો નહીં ઘરમાં ગાલી કશું કરતો નહીં શું કરે સરપંચ બનાવીને લેતા આવું માર જોડે સારું કઈ ભમાવ તાના એ ગમમાં હારો કે રોડે નહીં બનાવ્યો 5 વર્ષમાં બોલે પીવાને એટલે આવા સરપંચો નું કરવાના રસ્તો હરખો નહીં કરતા એટલે અત્યારે ને ઘેર ઘેર જા ઝૂમતું જોઈએ હવે ગાંટો ખાઈ ગયો બધી આયરી યાર શું 5 વર્ષમાં બધું ખાઈ ગયો મેં બે મારાનું ઘર બનાવી દીધું બનાવી તો ભાઈ તમે બોલતા નહીં ને એટલે બોલવું પડે જઈ નીકળ પછી એલું વાળા હા મહુ તમે બીતા ફરો હો હું એકલો શું કરું યાર એટલે બધા ભેગા કરવાના બધા હા હું કરો બધા એટલે તમે એકલા પડી જાય ત્યાં એકલો પડી ગયો હું મારું હેડો તને આ વખત આવ્યો ને તો બધું કરાઈને જાઉં હા તમે વાડે જઈ આવો હા વાડે જઈ લાઈન હું જવાનું લાઈન તો હોય જાય આમાં ડબલું હા આપણે શું હોય તો હબરિયાલો ડબલું હા દીધો આવરું ડબલું થાય લે આપણી બાટલી શું થાય એ બાઈ પડી લઈને જજો હેડો ને તો આ હાજુ નીકળ તો આ કણ યાર આવું ખુલ્લામ તો મજા ના આવે યાર તાણે તે ઘેર અમે કેટું જતા હોય આજને હું તો આ બેઠો જીન ખેતરનું હોય ને હોય આપણે ચોકવાને આવી છે કોણ જો ચોરી યાદ આવી પણ કોઈ દાજો જ નહીં મળતો બોરે જઈને આવે પણ કોઈ આદિવાસી નહીં ને મારે ચોરી યાદ આવી હતી મારે ચોરી યાદ આવી આ ચેટલું ખાવાનું થઈ ગયું લે ઉભો થા ઉભો થા ઉભો થા અત્યારે ખબર નહીં પડતી આ ચોરી રોપેલી હે ચોરી તો દેખાય પણ શું કરવાની ઉભો થા ખબર નહીં પડતી તું આવ્યો બે આવ્યો તમને બેહું મારું ખેતો છે એ તમારે ખેતર તે શું થઈ ગયું બીજા દઈને જવાનું બીજે જઈને શું લેવા જવાનું હા એવું લેડી હવે ખબર તો પડતી કઈ ચોરી રોપેલી હે તો તમારા સરપંચ ને કેનો તાન હું ઘેર ઘેર જાજુ બનેલ તે તારે કહેવાનું જઈને ઉપર થા વાત કરી હતી આ ચોરી રોપેલી ખબર નહીં પડતી આ જો ડબલો લઈને યા હા ચોનું હતું હા હા
અલે એ હા અલે આ તો પૂછા કચવાનું હ કોનું અલે જીજે 18 નો બંકો હ જોઈને હમ પરવાનું હો એ જીજે 18 નો બંકો હોય એક તારા ઘરનો મારા ઘરનો ઘરનો એકા ના કાય ચોરી નો એટલે તું જીજે 18 ના બંકા નીમ કહે ઓવો કે તારા ઘરનો હા એકા તો તું એમ કહે જીજે 18 ના બંકા નીમ કહે એ પાવર હે હા? મારું માથે તમારે પાવર હા? કરું હું વાત મેં કરી કર. જા મેં તારા કર. ખેતરમાં જા મેં કર, જા. અરે ધક્કા હે ને મારું વાત મેં કરી. કરો આમ. નહીં મારું બીતું. ખેતર છે નહીં બીતો હું નહીં બીતો ગમે તેવો હોય ને તો પાડવાની તાકાત રાખું ચમકા જીજે 18 નો બંકો છે યાદ રાખી લેજે જે. જે નહીં જીજે 18 યાદ રાખજે ફિટ કર ફિટ રહે નેકર અને બાજુ જીન પૂછવાનું પૂછ લેજે કે હા. જીજે 18 કેવું છે દહેજ વાત કરી તારું છે તો તેવું થઈ ગયું બીવું હું એટલે આ તો જીજે 18 નો બંકો હા ગમે તેવો હોય ને પાડવાની તાકાત રાખા હા વાત કરી હારો બેહવાય નહીં દેતા નહીં બેહું આવા શું કરવાનું આ હાજુ એક તો પેલો સરપંચ જ જીભો પર છે મારે ગીર જઈને વાત કરી છે પડતર પડ્યું મહિનો થયો પડતર પડે આ ટ્રેક્ટરમાં મોલાયો પણ ફેરવા જ નહીં આવતો ને લે ફરાજી કોના છે શું થયું બોલો ખરા અલ્યા કોઈ નહીં મારા ખેતરમાં સિક્કા કોકા હતો ને મગજ વગરનો મેં તો 2 થાપો મેલી અલે તમે માર ખે છે યાર બાર ના અલે કોક જીજે 18 નો બંકો હતો હું દીજે ડાનો બંકો અલે હું એ નહીં ઓળખતો આ મારા ખેતરમાં ડબલું જવા આવ્યો હતો લે તમારા ખેતરમાં તમારી જમીન અને રોગવા તો તમારે મારવો પડે ને અરે એક આપી હતી પાણીની પછી કારણે કોઈને ઘટતો જ નહીં ને મેં તો 2-3 ખોચી દીધી અને તમે તો જાઓ ઘેર યાર હાવ અલે આ હું આપણા ગામનું નામ બગાડ્યું તમે અલે હોમાં પડશે ને તારે ખબર પડે મેં તો જબરા આલે હવે તમે જોતા હા પેલા સભાન કહેજો ને ટ્રેક્ટર લઈને આવો ફેરવાનું આ મોકલું હા જલ્દી મોકલજો હો હા યો હાડુ તો હુઈ ગયા એ હાડુ ઓ હાડુ અલે આવા હે ને તમે મને સરપંચ નું ઘર બતાવો શું થયું ના તમારે સરપંચ નું ઘર બતાવજો હું જઉં અત્યારે જ જઉં તમે ડબલું છે ને શાંતિ હું જઈને આવ્યો હું જઈને આવ્યો તંબુરો ચા તાને એ વાડી જઈને આવી આપણી તંબુરો તમારી વાડી જાય એક જણો આવ્યો તું હવે એવું થયું શું થયું હા મને થાપ મારી થાપ મારી તન પણ હું એ કોઈ ખમતો નહીં હા હું એ તન થાપો મારીને આવ્યો મને ખબર છે જીજે ડાનો બંકો છે તાણ પછી ગમે તેવો હોય ને તો પાડી દઉં હા બમણા. સરપંચ નું ઘર બતાવો તમે આગળ હજો ખોટી જો ઘર આગળ એમ નહીં આમ સીધું બતાવે નકર તને મારવું પડશે અમારે તું મારા બેડાને દણ યાર અલ્યા ભેડા વાતે વાતે તો અહીં ભેડા આઈ જાય તારો આ તમે જોઈને તો આ યાર આવડી ઓરો પડી એમ દવા સ્વાડી અહીં ભેડા ને દાય હા જાય હે ભેડા ને હું સરપંચ નું ઘર હોધી લે જાતે હા તો વાત કરી છે આ ડોકો લઈ જાઉં આ તો છોડો કે સોરી દે બાવ એટલે ખબર પડે સરપંચ ને તો ઘેર ઘેર જાજુમ બાજુમ ના બનેલું ઢોલ ના બનેલું ને તો કેવું થાય હા એમ સરપંચ નું ઘર હવે જાતે હોધી અમાર મારા મજા હે મારો બંકો જીજે ડાનો બંકો મારા જોડે આવી ગયો અમાર મારો થોડી હિંમત રાખવી પડે મારામાં રસ્તા રહેશે મારા છે રસ્તા કરવાના હોય જા મને ક્યાં રસ્તા બનાવવા એ મારા શું છે કાન જો છે ભાઈ શું છે ભાઈ ઓરેક તો નહીં તું મને ભટકાયો તો પેલા તું આ ભટકાયો તમને કે તું મને કેમ પીટકાયો જો તને દેખાતું નહીં તું મને ભટકાયો હું તો નહીં ભટકાયો તું મને ભટકાયો એટલે દારૂડિયા હવે તારો ફોન નહીં ને પાહો તું વધારે ટની ના કરે ખોટું મારવું પડે મોહના જીજે નો બંકો ઓહો તા મોયા જીજે નાનો વાઘ છું લે તો જીજે નો વાઘ હ. હા તો તારા સરપંચ નહીં બીક લાગે એમ કે ના હું તો કોઈ બોલો કોઈ મારતા જઈ આમ પૂછે કે કોણ છે
હું પૂછવાનું આ વાઘ કોણ છે પૂછજો વાઘ કોણ છે જે વાઘ કઈ પૂછજે એટલે મારું હાડું કે હે ખબર શું કે હે છે? અમારા ગામમાં કોઈ એવું તાકાત વાળું નહીં કે સરપંચ હોમાં બોલી શકે મને કે તારો કે જોડું હરજી કે જોડું માં સકરાજી આ સકરાઈ તાણા એટલે તું આડું છો તાણા ઓહો હો ભાઈ હજુ હમોરા આપણે ફૂટકાવા નહીં હોય આટલો પપ્પા પાવા નહીં કવાનો એ નહીં પણ તમે આજ ગામના હા હા. તો સરપંચ ને કહેતા તેમ નહીં કે ઘેર ઘેર જાજુ બાથરૂમ બનાવને રોડ બનાવવા અલે અમે તો થાચ્યા કઈ થાચ્યા કઈ આજ તો સરપંચ ના ઘેર જઈ હા. બધું તોડી નાખું સરપંચ ના બને મન ના થયો દેવા તેમ મારા પડશે પેલો સપના છે હારા નહીં પાડશે ભાઈ સરપંચ કયો હા અમારી એ ડોલી હા બોલો કોઈ બોલ તમે ડોલી હા સરપંચ તું હા ના સપના નહીં તો સરપંચ નું ઘર તો હા આ દબાવ દેખા ને હા સપનું ઘર તમારું કામ છે એ તો મારા કોમ હા પછી કદાચ તમારે શું કામ છે ધોકો બોકો માવા તો કહો સરપંચ એ તો મારા કોમ હા તારે શું જોવાનું બધું હા ધોકો લઈને જાય છે ને એમાં ખબર પડી જશે સપન માવા જતો હશે મારે પા જવું પડ્યું ને હા નકર સપન તો માછડીમાં પા ભાવ દે ને આ નથી નહીં ના નહીં જતું નહીં એવા મોટું પકડો ત્યારે મોટો નહીં કહેવાનું સપન થઈને કોમ કરવું પડશે શું કરવાનું સારું તો પડે જો હાલે સરપંચ ઓ સરપંચ જો હાલે તને તો કોઈ સરપંચ દેખાતું નહીં ઓ સરપંચ હા શું કામ છે જો હા હેલો સરપંચ નહીં દેખાતું નહીં શીખાતો જો બોલો કાકા અલ્યા ભાઈ સરપંચ જો હા સરપંચ હું જ છું બોલો હા? સરપંચ હું છું સરપંચ તમે વાહ તો તમે એક કામ કરો હા સરપંચ નું હે ને હા ઈ પેલું એ કરજો શું હા રિટાયર થઈ જાઓ બોલે થયું તારા મોમાં આ તો ઉંમર થઈ જઈ તો રિટર્ન થઈ જાઉં હું એક કામ કરો રિટાયર તમે થઈ જાઓ ને મને સરપંચ બનાવી દો પણ એમ નહીં મારા કાકા તમે તો અહીં આવ્યા પણ તમે આમ અમારા ગામના લાગતા નહીં આજુબાજુ ગામ તો જો ખબર હમણાં હા તો તો અહીં આવ્યા તમે હું હે ને હા ગોધીનગર આવ્યો જીજે 18 વાપર્યો ને ઈ આવ્યો તો ગોધીના કરો તો હું એ શું તાણે તો હા. તમે ગોધીનગર ના હા હા તો એમ નહીં આ સરપંચ નું પેલું એ તો સંભળાતું નહીં તમારા અહીં શું હું ભાતું નહીં આ સરપંચ તમે બન્યા હા. તો ઘેર ઘેર જાજુ બાથરૂમ આ રોડ ને એ બધું તો બનાવ્યું નહીં તમે પણ એ બધું તમારું જોવાનું મારા ગામમાં ગમે તે જ ના કરું તમે ચીજ ના કરો કોમ કરો સરપંચ નું હે ને પદ મનાલ લ્યો તો હું આ બધું બનાવી દે અને આ તમે ડેટો ખાલી કોતરી રાખો અમે તમારું સરપંચમાં કોમ નહીં પણ આ કાકા તમારે ખાલ ખોટું કોઈને લેવા દેવાનું તમે ઓલા વચ્ચે કોટા તૂટી પડ્યા હો તૂટી પડો એટલે યાર તમે આવું કરો યાર બધું બનેલો આ બધા ગામવાળા કઈ કઈ થાકી જાય તમોન પણ એમ નહીં પણ તમે તો ઉપાડ નથી બોલું લાવો જ નહીં તાન. તમે તો કોઈ મોટા નેતા બેઠા છો નેતા નહીં હા. જીજે અઢારનો બંકો હા એટલે ભલે જે ટેલો બંકો રહ્યો મને લાગે ને તમારે લાગે ગોડે હોસ્પિટલમાંથી આવ્યા લાગે ના હોય તો એક બે કરાવો મગજમાં થોડો સોલો હાલો હા. પડે ગોડેશ તાર પાલમાં નહીં આવ્યો હા પાછો નહીં હું કહું હવન તમે કોઈ કાકા તમારે કોઈ લેવા દેવાનું વગર કરું તમે કા કરો તો આવો પણ તેમ કઈ ઈસ્કાર તો કરું જ ને તમે આ કશું બનાવતા નહીં એ બી તમારે થોડું નહીં કરવું હું ત્યાં કરો તમે આવા ઈ રહેવા આવ્યો હું એટલે જો હું રહેવા આવ્યો હો ને એટલે બધું બની જવું જોઈએ નકર ના બન્યું ને તો તમારે ઘેર આવીને રોજ જેમ માથાકૂટ કરે હું કાકા સોનામાં તમે ને ના હોય તો ઘેર જતા રહો તમારે જો આવ્યા તો હજી ખોટા એમને હલવાઈ જશો ખોટા હું તો ગમે તો જાઉં ને તોય હલવાતું નહીં કેમ કે આપણે કોઈ નહીં બીતા જ નહીં ભલે તમે રહ્યા ગોધીનગર જેવા કેવું ગયા 18 ગાંધીનગરનો જીજે અઢારનો બંકો અરે ભલે તમે જે ચાલો બંકો રહ્યા પણ હું હો ને આ ગામનો સરપંચ છું અમને ફોન કરે ને આ તો લઈ જાય પોલીસ વાળા આવી કરો ફોન જીન કરો અને ફોન કરો ઓવા આ જીજે અઢારનો બંકો હો તમે ગમે ભલે તમે ગામના સરપંચ રહ્યા આ જીજે અઢારનો બંકો બીજો નહીં તમારું મગજ લાગે સ્થિર નહીં લાગો ઠેકાણું નહીં તમારું મગજ તે નહીં તમારું મગજ ઠેકાણે નહીં એમ કે ને વાત કર્યો હોતું. પોતપોતાનું કરીને બેસી જાય આવડો મોટો બંગલો બનાવી આ ગામનું નહીં વિચારવાનું આ સરપંચ થયો ને તે મારું મન જોવા છે હું માની જોવાના હા તાન વાળી કોઈ એમનું થોડું પેલી ગ્રાન્ટો પાસ થતી હોય પાછે આ હાથ ચાલુ ચાલુ નહીં તો બધા રામજીપુર બનાવ રોડ
એટલે વાત પણ જાતું કરો બાથરૂમ તો બનાય ને, રોડ ના બને તો અરે કાકા તમે યાદ રાખો જોતો રહો કે આ જોયું છે કે ભાઈ બડા મય પડશે ભાઈ લે વાત મારો કરો લે. તે. લે મારો અરે મારે નહીં તમારો જ મારો હું તમારે ઓળખતો હોય તમે મને ઓળખતા નહીં તમારું લેવા દેવા આવા તો એ રેવા આવ્યો બની જવું જોઈએ બધુંય. અત્યાર સુધી જોજો મારા ઘઉંવાળા મને કશું કહેવા નહીં આયા તો તમે હું લેવા આયા ગામવાળા કશું કહેવાની હા કોઈ બાપુ કહેવા પેલો મને તમારો શું કહેવાય જીજેનો વાઘ નહીં આવ્યો જીજેટાનો જો જીજે જણા માતા મી તો આ તો પીવું જીજે જણા વાગજો બાહુ અમને તો મનમાં મળ્યો સાઈડ લોટ પાવા કરતો તો એ રહ્યો હા હા તમે પા કીધું ને એટલે મને લાગે પેલા જેનાજી છીએ અહીં દારૂ લીધું હતું કોક એ પણ જો એ ને એ મોજ થયો ખબર હે હું મારા તો મજૂરી કરે છે હું અહીંયા મજૂરી કરે ને બહાર તાતોનું ઘર હેઠે છે ના કઈ ભૂસું મર જાય એ હું લે હો બહાલો 1000-2000 હાલતા હોય તો સારું તમે જોજો દાદા મને કોમ કરવા દો તમે તમારે જો રોડ બની જજો બની જાય ને બની જાય ફાઇનલ ચોમાસા પછી બનશે અત્યારે કશું નહીં બને બધા કોકરો ન ખાઓ ઓવે પગાય પૈસા ધન નહીં આવે હોય તો ટ્રેક્ટર નહીં નીકળ્યો જોતી ટ્રેક્ટર ના તેમ ને હેરા મુને કાઢી આલું તમે જોતો રહો તમારે કોઈ લેવા દેવા હવે નહીં થઈ જવું જોઈએ ના કે પછી ને હું જઈ પેલા ઈકન પંચાયતમાં પછી જઈ જો વગર હાથ ખાતે પછી હાથ ધોવા પડશે એટલું જોજો અમે વગર ખાતે હાથ ધોતો જ ફરું હું એટલે તમે હેઠામણ નથી કરી છે બની જવું જોઈએ ના કે પંચાયતમાં જઈ એટલું કરવો ને એ મજૂર કરાવો ખબર પડે તમને તમે મજૂરી કરી ખાઓ એના કરતી કહું તો ખરો સરપંચનું પક્ષ મનાવી દ્યો વાત કરી રીતે તમારું તો મગજ ઠેકાણું નહીં તાવ દિવસ બેટ કરાવો તો હડો ભાઈ ઈલાજ તમારે કરાવવાની જરૂર છે આવી કોઈ હોતી કોમ ભગવાન મેં જીવાય બધું કોઈ આવ્યું હતું મગજ ભગવાન માથું કાહે જાય ઘરે તો છે બતાવ્યું આ નવો પણ આવે છે તે સરપંચના મોબાઈલ છે મારા ગમે તે બધું કેવું પડશે